ની ઘટનાઓ બની રહી છે, જેમાં વધુ એક હત્યાની ઘટના હવે સામે આવી છે। ડિંડોલી રૂપિયાની લેતી દેતીને લઈને હત્યાની ઘટના સામે આવી છે। 23 વર્ષીય દેવીદાસ પાટીલ નામના વ્યક્તિની બાળા અને ચીનાએ હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈને પોલીસે તે દિશામાં તપાસ પણ હવે હાથ ધરી છે। અમે લગ્નમાં ગયેલા, લગ્નમાંથી હલ્દીમાંથી અમે ઘરે જતા હતા। ઘરે જઈને મેં દેવાને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા। તો પછી દેવા મને કીધું કે ભાઈ આપણે થોડું શેરવાડીમાં રાઉન્ડ મારીને આપણે આવીએ। અમે રાઉન્ડ મારવા ગયા, એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા, ચાકુ બંદૂક બધી વસ્તુ લઈને તૈયાર હતા। અને અમારા ઉપર હુમલો કરી દીધો। આ મારા ઉપર લાગેલું છે અને મારો એક ભાઈ મારો પાછળ બેસેલો હતો દેવા કરીને, એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે। મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકોની આદત ચાલતી હતી, દુશ્મની ચાલતી હતી બહુ દિવસથી। આ દેવાની અને આ બાળા ચીનાની દુશ્મની બહુ દિવસથી, વર્ષોથી, વર્ષ 2 વર્ષ 5 વર્ષથી ચાલતી હતી। કઈ પૈસાની લેવડ દેવડમાં આ લોકોની મગજમારી કઈ હતી। આ લોકોને જેલમાં પુરાવો અને લોકઅપમાં આ લોકોને મોકલો, જ્યાં સુધી આ લોકોને જેલમાં નહીં મોકલશો અમારા જાનને ખતરો છે। આ લોકોથી બાળા ચીના અને આ લોકો 15-20 ના ટોલામાં હતા, બરાબર। આ લોકો 50-100 જણા હતા। આ લોકો અમને એક જણને તો અમારા મારી નાખ્યા। અમે 5 જણ હતા। મારું બી મર્ડર કરી નાખવાનો હતો, મારી બી જાનથી ખતરો છે।